સુપ્રભાત. સુપ્રભાત. ગુડ મોર્નિંગ. આપ સૌએ આગળના લેક્ચરનું હોમવર્ક પૂર્ણ કરી લીધું હશે. આગળ આપણે ચેપ્ટર 10ના લેક્ચરમાં શિવાજી મહારાજ વિશેની થોડીક વાત જાણી હતી કે એમનો જન્મ છે એ ક્યારે થયો હતો, ક્યાં થયો હતો, એમના માતા પિતાનું નામ, એમણે એમના દાદાજી પાસેથી અસ્ત્ર શસ્ત્ર શીખ્યા અને એમણે ઘણા બધા જે રાજાઓ હતા, જે અત્યાચારી હતા, એ અત્યાચારી રાજાઓનો અંત કર્યો હતો, એમની ઉપર જીત મેળવી હતી. તો કે ભાઈ શિવાજી મહારાજે આ બધી જે જીત મેળવી, જે વિજય ગાથાઓ છે, એ શિવરાજ વિજય નામની કૃતિમાં આપણે જોવા મળે છે. આ ગ્રંથ શિવરાજ વિજય, એના લેખક પંડિત અંબિકાદત્ત વ્યાસ, કે જેનો જન્મ છે એ રાજસ્થાનમાં થયો હતો, પણ તેઓ શિક્ષણ મેળવવા માટે વારાણસીમાં ગયા અને ત્યારબાદ તેઓ હંમેશ માટે વારાણસીમાં જ રહ્યા. શિવરાજ વિજય, જેમાં શિવાજીએ મેળવેલી વિજયોની ઘણી બધી વિજય ગાથાઓ છે. એમણે વિજય મેળવી તો એમની પાછળ ઘણા પરિબળો જવાબદાર હતા. એમના સેવકો છે, એમના મિત્રો છે, એ પ્રામાણિક હતા, નિષ્ઠાવાન હતા, સ્વામી ભક્ત હતા. જેના અનુસંધાને આપણે એક બીજી નાનકડી સ્ટોરી જોઈ હતી, તાનાજી માલુસરે, જેના ઉપર મૂવી પણ ગયા વર્ષે આવ્યું હતું. તો આ તાનાજી માલુસરે છે કે જે શિવાજીના મિત્ર પણ હતા અને એમના સેવક પણ હતા. તેમણે એક કિલ્લો, જેના ઉપર એક રાઠોડ રાજાએ પોતાનું આધિપત્ય જમાવ્યું હતું અને એ લોકોને ખૂબ હેરાન કરતો હતો. ગરીબ નિર્દોષ લોકોને જાનવરની જેમ, પ્રાણીઓની માફક એની સાથે વર્તન કરતો હતો. એમનાથી સેજ પણ જો ભૂલચૂક થઈ જાય, એક તો એમને પોતાના ચાકર તરીકે રાખતો અને જો કોઈ નાનકડી પણ ભૂલ થઈ જાય તો એમને તરત એ મોતની સજા આપી દેતો હતો. એટલે તાનાજી છે એ પોતાનું સૈન્ય તૈયાર કરી અને એ રાજા ઉપર આક્રમણ કરવાની તૈયારી કરે છે. એક બાજુ તાનાજીના પુત્રના લગ્ન છે, પણ તાનાજી કહે છે કે પહેલાં રાજા અને રાજ્ય અને પછી પુત્ર પરિવાર. તાનાજી પોતાના ભાઈ, પોતાના મામા અને પોતાનું સૈન્ય, પોતાની ટુકડી લઈ અને રાજા ઉપર ચડાઈ કરી. ખૂબ આકરી ચડાઈ હતી. કિલ્લા ઉપર કઈ રીતે ચડવું આપણે જોયું હતું કે ભાઈ શિવાજીની એક ઘો હતી, એ પ્રાણીને ઘો કહેવામાં આવે છે. તો એના મદદથી એ લોકો દીવાર ઉપર થઈ અને કિલ્લામાં પ્રવેશ કરે છે અને ધીમે ધીમે લડાઈ કરે છે. જેમાં તાનાજી છે એના પહેલાં હાથ કપાઈ જાય છે, છતાં એ યુદ્ધ કરતાં કરતાં વિજય મેળવ્યા પછી અને પોતાના પ્રાણ ગુમાવે છે. તો આવી વાત છે એ આપણે એમાં જોઈ હતી. આ તો એક કહાની છે, એક સ્ટોરી છે. આવી તો ઘણી બધી સ્ટોરી છે એ શિવાજી સાથે સંકળાયેલી છે. પ્રસ્તુત જે પાઠ છે એમાં આવા જ એક સેવકની વાત છે. એટલે તાનાજી છે એ તો એક
ઉચ્ચ કક્ષાનો સૈનિક હતો, શિવાજીનો નાનપણથી મિત્ર પણ હતો. પણ શિવાજી સાથેના જે કોઈ માણસો હતા, એ કોઈ પણ હોદ્દા ઉપર હોય, મોટા હોદ્દા ઉપર હોય કે નાના હોદ્દા ઉપર, પણ એ દરેક વ્યક્તિ ખૂબ જ પ્રામાણિક અને નિષ્ઠાવાન હતા. એ લોભ લાલચથી પર રહેતા હતા, પોતાના સ્વામી પ્રત્યે વફાદાર રહેતા હતા. તો આપણે પણ પ્રસ્તુત પાઠમાં એવા જ એક દ્વારપાળની વાત જોઈ હતી કે ભાઈ એક સંન્યાસી છે, સાધ્વી છે, એ દ્વારપાળ પાસે આવે છે અને એને રાજા પાસે મળવાની આજ્ઞા માંગે છે. રાત્રિનો સમય છે. પેલો દ્વારપાળ છે એ સંન્યાસીને ના પાડે છે. એટલે સંન્યાસી કહે છે, કેમ અમારો સંન્યાસીઓનો તિરસ્કાર કરે છે, કેમ અમારી અવગણના કરે છે? એટલે દ્વારપાળ કે માફ કરજો, હું માફી માગું છું, તમને પ્રણામ કરું છું, પણ તમે પ્રવેશ કરી શકશો નહીં. એટલે કે મેં તારો અપરાધ માફ કર્યો, પણ આજથી લઈને તું સ્ત્રીઓ, બાળકો અને સંન્યાસીઓને અટકાવીશ નહીં. એટલે પેલો દ્વારપાળ કહે છે કે અમે બ્રહ્માની યજ્ઞની પણ રાહ નથી જોતા, અમને ખબર છે કે અમારું કામ શું છે. એટલે આવી રીતે બંને છે એની વચ્ચે વાતચીત, સંવાદ થાય છે. એટલે દ્વારપાળ કહે છે કે તો સંન્યાસી દ્વારપાળને કહે છે કે તો પછી રાત્રે પ્રવેશ કોને મળી શકે? તો કે રાત્રે જે જાણીતા હોય અને જે બોલાવેલા હોય એ લોકોને જ પ્રવેશ મળી શકે. એટલે એમ કહે છે કે તો મહારાજને મળવું હોય તો કયા સમયે, એમ ક્યારે? તો કે મહારાજની છે એ સંધ્યા ઉપાસના થઈ જાય એ સમયે મળી શકાય છે, એ સિવાય નહીં, અને રાત્રે તો નહીં જ. અને ખાસ કરીને તમારે જેવા જે તુંબડી ધારક જે સંન્યાસીઓ હોય છે, આવા સાધુઓ, એમને તો મળવા માટે જવા દેવામાં આવતા નથી. કેમ કે ઘણા એવા સાધુ તપસ્વીના વેશમાં ભટકતા હોય છે કે હકીકતમાં એને કાંઈ ખબર હોતી નથી, પણ એ ખોટા ડોળ કરીને લોકોને છેતરતા હોય છે. એટલે આવી રીતે દ્વારપાળ છે એ પહેલાં સંન્યાસીને અટકાવે છે. એટલે સંન્યાસી છે મનમાં કહે છે કે ભાઈ આ વ્યક્તિ છે એ ખરેખર યોગ્ય જગ્યાએ નિમાયેલો છે, છતાં હું એની વધારે થોડીક પરીક્ષા કરું. કે સંન્યાસી છે એ હકીકતમાં એક કિલ્લાનો અધ્યક્ષ છે, પણ એ દ્વારપાળ છે એ ખરેખર પોતાના કાર્ય પ્રત્યે, પોતાના રાજા પ્રત્યે વફાદાર છે કે નહીં એ તપાસ કરવા આવ્યો છે. પહેલાંના સમયમાં ઘણીવાર આવું બનતું કે રાજા છે કે રાજાના કોઈ વ્યક્તિઓ છે એ એમના અન્ય વ્યક્તિઓની આવી રીતે તપાસ છે એ કરતા. એટલે એ સંન્યાસી ફરીવાર દ્વારપાળને કહે છે કે દ્વારપાળ સાંભળ, તું એક દ્વારપાળ છે, તું ક્યારેય ધનવાન નહીં બની શકે. જ્યારે અમે સંન્યાસીઓ જંગલમાં અને ગુફાઓમાં ફરનારા છીએ, હું તને એવું એક રસાયણ તત્વ આપીશ જેની મદદથી તું 50 તોલા તાંબા અને સોનામાં ફેરવી શકીશ. એટલે દ્વારપાળ છે ભડકી જાય છે કે મને આવી રીતે છળકપટ કરવાનું શીખવાડે છે, મને તો તું કોઈક જાસૂસ લાગે છે. હું દુર્ગના અધ્યક્ષ છે આગેવાનને બોલાવી તને સજા કરાવીશ, બોલ તું કોણ છે? એટલે પેલો સંન્યાસી છે જાણે ડરી ગયો હોય એમ, નહીં છોડી દો, હવે આવું નહીં કહું ને, હવે હું નહીં આવું ને એમ કહી અને ત્યાંથી જવાની એક્ટિંગ કરે છે. પછી વધારે જે અજવાળું છે એવી જગ્યાએ જઈ અને પેલા દ્વારપાળને કહે છે કે હે દ્વારપાળ, શું તે મને ઓળખ્યો? એટલે દ્વારપાળ નજીક જાય છે અને વ્યવસ્થિત બરાબર જોઈ અને કહે છે, આપ શ્રી મને ક્ષમા કરો, મેં આપને ન ઓળખ્યા. એટલે સંન્યાસી કહે છે કે દ્વારપાળ, તું નિર્લોભી છો, લાલચ રહિત છો, નિષ્ઠા અને પ્રામાણિકતાથી પોતાનું કાર્ય કરે છો. એટલે હું આ તારી વાત છે એ રાજાને સમક્ષ કરીશ, તું રાજાને પુરસ્કારનો ભાગીદાર છો.
અત્યારે રાજા ક્યાં છે. ને આવી રીતે દ્વારપાળ કેટલો પ્રામાણિક છે કે કોઈ પણ પ્રકારની લોભ લાલચમાં એ આવે તેમ નથી. જો દ્વારપાળ છે એ લાલચું હોત અને પ્રામાણિક ન હોત તો એ પહેલાં રસાયણવાળી વાત છે એનાથી માની જાત અને કહેત કે ભાઈ તમે મને રસાયણ આપો તો હું તમને રાજા પાસે જવા દઉં. ને આ તો પેલો સંન્યાસી છે એ પરીક્ષા કરવા આવ્યો હતો. એની જગ્યાએ હકીકતમાં જો કોઈ બીજો વ્યક્તિ, કોઈ દુશ્મન છે, કોઈ જાસૂસ છે એ આવ્યો હોય અને આવી રીતે એ કહે કે ભાઈ હું તને આટલા પૈસા આપીશ કે આટલી સોના મોહર આપીશ, તું મને રાજા પાસે જવા દે. જો દ્વારપાળ ખરેખર લોભી અને અપ્રામાણિક હોય તો એ લાલચમાં ફસાય અને પહેલાં આગળથી વસ્તુ સોના મોહર પૈસા લઈ અને એને જવા દે. અને વ્યક્તિ છે દુશ્મન કે જાસૂસ તો એ રાજ્યની અંદર જઈ અને રાજાનું ખૂન છે પણ કરી શકે, કોઈ પણ કામ છે કરી શકે, રાજાની યોજનાઓ જાણી પોતાના રાજાને કહી શકે. એટલે આવું બધું છે એ રાજ્યોમાં બનતું હોય છે. એટલે કોઈ પણ રાજા છે એ નિષ્ઠાવાન અને પ્રામાણિક એના જે સૈનિકો છે, સેવકો છે એના દ્વારે જ રાજા છે એક સફળ શાસક છે એ બની શકે છે. તો પાઠમાં આપણે આ રીતે દ્વારપાળ અને સૈનિકના માધ્યમથી સમજ્યા હતા કે દરેક વ્યક્તિએ પોતાના કાર્ય પ્રત્યે અને વ્યક્તિઓ જેમની સાથે કાર્ય કરે છે એ દરેક સાથે એને પ્રામાણિક રહેવું જોઈએ, સેવા ભાવના હોવી જોઈએ, નિષ્ઠાવાન રહેવું જોઈએ, લોભ લાલચથી પર રહેવું જોઈએ. એવા ગુણો છે એ આપણે આ પાઠના આધારે શીખવાના છે અને આપણા જીવનમાં એને વિકસાવવાના છે. તો આજના લેક્ચરમાં આગળ આપણે હવે ભાષાંતર છે એ જોઈએ. એકદા દૌવારિકઃ ભવ્યમૂર્તિ સંન્યાસિનમ અપશ્યત તતઃ તયોઃ એવં વાર્તાલાપઃ અભવત. એટલે રોજના પોતાના કાર્ય પ્રમાણે દ્વારપાળ છે એ પોતાનું કાર્ય કરતો હોય છે, દરવાજો સંભાળતો હોય છે, દ્વાર ઉપર ઊભો હોય છે. એટલે કોઈ સંન્યાસી છે ઉચ્ચ કક્ષાનો હોય એ પ્રકારે તેજસ્વી હોય એવા આભા સાથેનો એ સંન્યાસીને જોવે છે અને ત્યારબાદ એ બંને વચ્ચે વાતચીત થાય છે. સંન્યાસી કથમ અસ્માન સંન્યાસિનઃ અપી તિરસ્કરોષિ. એટલે સંન્યાસી છે એ દ્વારપાળને કહે છે કે શું કામ આમાં સંન્યાસીઓનો તું તિરસ્કાર કરે છે. દૌવારિકઃ ભગવન પ્રણમામિ પરંતુ સ્વકીયમ પરિચયમ અદત્વા ન કશ્ચિત પ્રવેષ્ટુમ અર્હતે. દ્વારપાળ કહે છે કે હે ભગવાન, હું પ્રણામ કરું છું, પરંતુ પોતાનો પરિચય ન આપેલાને ન આપે એવા કોઈ પણને પ્રવેશ મળતો નથી. કે જે પોતાનો પરિચય ન આપે, પોતાની ઓળખાણ ન આપે એવા કોઈ પણને પ્રવેશ આપી શકતો નથી, એ પ્રવેશ મેળવી શકે નહીં. સંન્યાસી સત્યમ ક્ષાંતઃ અયમ તે અપરાધઃ કિંતુ અદ્ય પ્રભુતિ ત્વં સંન્યાસિનઃ પંડિતાન બ્રહ્મચારિણઃ સ્ત્રિયઃ બાલાઃ ચ ન અવરોધું શક્નોષે. એટલે સંન્યાસી છે એ કહે છે કે સાચી વાત છે કે ભાઈ જે પરિચય ન આપે પોતાનો એને પ્રવેશ ન મળી શકે, તો આ તારો અપરાધ છે એ હું માફ કરું છું. પણ આજથી લઈને હવે તું સંન્યાસી કે પંડિતો, બ્રહ્મચારીઓ, સ્ત્રીઓ કે બાળકો આ લોકોને અટકાવીશ નહીં, આટલા લોકોને તારે પ્રવેશ આપવાનો. એવું છે સંન્યાસી કહે છે.
હવે અત્યારે માનો કે સંન્યાસી છે એ હકીકતમાં શિવાજીના રાજ્યનો નથી, એ કોઈ બહારના રાજ્યનો છે. કાલ સવારે કોઈ અન્ય વ્યક્તિ છે, કોઈ સ્ત્રી છે એ આવી હોય તો એ પણ જાસૂસ તરીકે હોઈ શકે છે. કોઈ પંડિત છે તો એને પણ એ જાસૂસ છે એ વેશપલટો કરીને આવી શકે છે. એટલે દ્વારપાળ જો સજાગ ન રહે તો કોઈ પણ વ્યક્તિ છે એ વેશપલટો કરી અને મહેલની અંદર પ્રવેશી શકે છે. સંન્યાસી એને આવી રીતે કહે છે કે તારે આ બધા એઓને જવા દેવાના, સંન્યાસી હોય કે બ્રાહ્મણ હોય કે પછી સ્ત્રી કે બાળકો હોય તો એ લોકોને તારે અંદર જવા દેવાના, એને તારે અટકાવવાના નહીં. આવી રીતે સંન્યાસી છે એ દ્વારપાળને સલાહ સૂચન આપે છે. દૌવારિકઃ સંન્યાસીન બહુ ઉક્તમ વીરમ વયમ દૌવારિકાઃ બ્રહ્મણઃ અપી આજ્ઞામ ન પ્રતીક્ષામહે. એટલે દ્વારપાળ આગળ કહે છે, એ સંન્યાસી બહુ બોલ્યો, અટકી જા, થોભી જા. અમે દ્વારપાળો બ્રાહ્મણની પણ આજ્ઞાની રાહ જોતા નથી. એટલે કહે છે ને સંન્યાસી અને બધું કે તારે આ લોકોને જવા દેવાના, અમને અટકાવવા નહીં ને. એટલે દ્વારપાળ કહે છે કે એ સંન્યાસી બહુ બોલ્યો, હવે થોભી જા. અમે દ્વારપાળો બ્રહ્માની આજ્ઞા પણ રાહ નથી જોતા કે ભાઈ બ્રહ્મા એમ કે આમ કરો તો પછી તારે જેવા સંન્યાસીની અમે થોડા રાહ જોઈએ. અમને ખબર છે કે અમારું કાર્ય શું છે. એટલે આવી રીતે છે એ દ્વારપાળ બોલે છે. સંન્યાસી સાધુ માર્ગમ આદેશય મહારાજ નિકટે ગંતુમ ઈચ્છામિ. એટલે સંન્યાસી કે સારું, રસ્તો આપ, મહારાજ પાસે જવાની ઈચ્છા છે. એટલે સંન્યાસી છે આગળ કાંઈ બોલતો નથી ને એમ કહે છે કે ભલે સારું, મને રસ્તો આપ, મારે મહારાજની પાસે જવું છે. દૌવારિક ન શક્યમ પ્રભાતે મહારાજસ્ય સંધ્યા ઉપાસના કાલે પ્રવેશમ કર્તુમ અર્હસી ન તું રાત્રો. દૌવારિક કહે છે, દ્વારપાળ કહે છે કે શક્ય નથી. સવારે મહારાજ છે એની સંધ્યા ઉપાસના, સૂર્યપૂજા વગેરે થઈ જાય પછી પ્રવેશ મળી શકે, રાત્રે નહીં. સ્પષ્ટ કરી દે છે કે ભાઈ ક્યારે રાજાને મળવાનું, અત્યારે ન મળી શકાય. સવારે મહારાજ છે એની પૂજા આરાધના બધું થઈ જાય પછી રાજાને મળી શકો. સંન્યાસી કિમ કહ અભી રાત્રો ન પ્રવિશતિ. સંન્યાસી પૂછે છે કે શું રાત્રે કોઈ પણને પ્રવેશ નથી મળી શકતો? દૌવારિક આહુતાન પરિચિતાન ચ પરિત્યજ્ય ન કહપી. એટલે દ્વારપાળ કહે છે કે ભાઈ જે બોલાવેલા હોય અથવા ઓળખીતા હોય એમની સિવાય કોઈને નહીં. બોલાવેલા અને ઓળખીતા હોય એમને રાતે પ્રવેશ મળે, એ સિવાય કોઈને રાતે પ્રવેશ ન મળે. વિશેષતુ ભવાદ્રશાહ એ ખલુ તુંબી ધારકાહ દ્વારાત દ્વારમ ભ્રમંતી. ખાસ કરીને તમારી જેવા ખરેખર જે આ તુંબડી ધારકો એક દ્વારથી બીજા દ્વાર ભટકે છે એવાને નહીં. કોને રાતે પ્રવેશ મળે? કે જેને બોલાવેલા હોય રાજાએ, કે જે ઓળખીતા હોય મહેલમાં કોઈને, એ લોકોને જ રાતે પ્રવેશ મળે, એ સિવાય કોઈને નહીં. એમાંય ખાસ કરીને તમારી જેવા જે તુંબડી ધારક સંન્યાસીઓ જે એક દરવાજેથી બીજા દરે, એક ઘરથી બીજા ઘર ફરતા હોય એમને તો ક્યારેય ન મળે. સંન્યાસી સ્વગતમ સર્વથા સુયોગ્ય અયમ દૌવારિક પુનઃ એમં પરીક્ષિતુમ પ્રયતિષ્ય. એ સંન્યાસી છે એ મનમાં કહે છે કે ભાઈ આ દ્વારપાળ ખરેખર
બધી રીતે યોગ્ય છે, પણ ફરી હું એની પરીક્ષા કરું. પ્રકાશમ દૌવારી અત્ર આગચ્છ કિમપી કથયિતુમિચ્છામિ. એટલે મોટેથી દ્વારપાળને કહે છે કે દ્વારપાળ અહીં આવ, હું તને કંઈક કહેવા માંગુ છું. ભાષાંતર જોઈએ. એક દિવસ દ્વારપાળે એક ભવ્ય આકારવાળા સંન્યાસીને જોયું. પછી તે બંને વચ્ચે આ પ્રમાણે વાર્તાલાપ થયો. સંન્યાસી: કેમ અમને સંન્યાસીઓને પણ તું અવગણે છે? દ્વારપાળ: મહારાજ, પ્રણામ કરું છું, પરંતુ પોતાની ઓળખાણ આપ્યા વગર કોઈ પણ પ્રવેશી ન શકે. સંન્યાસી: સાચું, આ તારો અપરાધ માફ કર્યો, પણ આજથી માંડીને તું સંન્યાસીઓને, પંડિતોને, બ્રહ્મચારીઓને, સ્ત્રીઓને અને કન્યાઓને રોકી ન શકે. દ્વારપાળ: સંન્યાસી ઘણું બોલ્યા, થોભો. અમે દ્વારપાળો બ્રહ્માની પણ આજ્ઞાની રાહ જોતા નથી. સંન્યાસી: સારું, માર્ગ બતાવ. મહારાજની પાસે જવા માંગુ છું. દ્વારપાળ: એ શક્ય નથી. સવારે મહારાજના સંધ્યા ઉપાસનાના સમયે તમે પ્રવેશ કરી શકો છો, રાત્રે નહીં. સંન્યાસી: શું કોઈ પણ રાત્રે પ્રવેશ કરતું નથી? દ્વારપાળ: આમંત્રિતો અને પરિચિતોને છોડીને કોઈ પણ નહીં. ખાસ કરીને આપના જેવા તુંબડીને ધારણ કરનારાઓ એક દ્વારથી બીજે દ્વાર ભ્રમણ કરે છે. સંન્યાસી મનમાં: આ દ્વાર રક્ષક સર્વ પ્રકારે અત્યંત લાયક છે. ફરીથી આને પરખવા પ્રયત્ન કરીશ. મોટેથી: દ્વારપાળ અહીં આવ, હું કંઈક કહેવા માંગુ છું. દ્વારપાળ નજીક જઈને: આપ કહો. સંન્યાસી: ત્વમ તો દૌવારિકઃ અસि, કદાપि ધનિકઃ ન ભવિષ્યસि. વનેષુ કંદરાસુ ચ વયમ વિચરામઃ, સર્વં રસાયનતત્ત્વં જાનીમઃ. એટલે આગળ સંન્યાસી કહે છે કે એમ કહે છે ને કે હું તને કંઈક કહેવા માંગુ છું. એટલે દ્વારપાળ એમ કહે છે કે સારું કહો. એટલે સંન્યાસી એમ કહે છે કે તું એક દ્વારપાળ છે, એટલે તું ક્યારેય પૈસાદાર બની શકીશ નહીં. અમે તો જંગલમાં અને ગુફાઓમાં ફરનાર છીએ. હું તને રસાયણ તત્વ એટલે કે હું ઘણા બધા રસાયણ તત્વો વિશે જાણું છું. દૌવારિક ભવતું નામ અગ્રે અગ્રે. સારું સારું, આગળ કહો. સંન્યાસી: યદિ મમ પ્રવેશો ત્વમ ન અવરોધયસि તર્હિ તુભ્યં યથેષ્ટં રસાયनं દાસ્યામિ. તેન 50 તુલાપરિમિतं તામ્રમ
સુવર્ણમ ભવિષ્યતિ. એ જે રસાયણ તત્વ વિશે જાણે છે એ કહે છે કે જો તું મારો પ્રવેશ ન અટકાવે તો હું તને રસાયણ છે એ આપીશ કે જેનાથી તું 50 તોલા તાંબાને સોનામાં ફેરવી શકીશ. જો તું મને જવા દે, એટલે એને લાલચ બતાવે છે, લોભ આપે છે, પ્રલોભન આપે છે કે ભાઈ આપણે લાંચ રૂશ્વત આપે છે કે તું મને જો રાજા પાસે જવા દે તો હું તને એવું એક રસાયણ આપીશ કે જેની મદદથી તું 50 તોલા તાંબાને સોનામાં ફેરવી શકીશ, કે જેની મદદથી તું ધનવાન છે એ બની શકીશ. દોવારિક આહા કપટી વિશ્વાસઘાતમ ઉપદિશસી ન વયમ તાદૃશઃ કથય કહ ત્વં કુતઃ આગચ્છસી અહમ ત્વાં કસ્યચિત ગુપ્તચરમ મન્યે દુર્ગધ્યક્ષ નિવેદ્ય ત્વાં દંડિષ્યામિ સહ ત્વાં વિજ્ઞાય યથા ઉચિતમ કરિષ્યતિ. એટલે દ્વારપાળ કહે છે કે ઓ કપટી, મને વિશ્વાસઘાત શીખવાડે છે. હું એવો નથી. કહે તું કોણ છે, ક્યાંથી આવ્યો છે? મને તો તું કોઈક ગુપ્તચર લાગે છે. દુર્ગના અધ્યક્ષ, કિલ્લાને આગેવાનને હું જણાવી અને તને સજા કરાવીશ. તે તને ઓળખી અને તારી સાથે જે યોગ્ય હોય તે કરશે. એટલે સંન્યાસી એને જે રસાયણ આપે કે છે કે રસાયણની મદદથી તું તાંબામાંથી સોનું બનાવી શકીશ. એટલે આ વાત સાંભળીને દ્વારપાળ છે ગુસ્સામાં આવી જાય છે અને કહે છે, ખીજાઈ જાય છે કે મને વિશ્વાસઘાત શીખવાડે છે. હું એવો નથી. તું કે તું કોણ છે ને ક્યાંથી આવ્યો? મને તો કોઈક ગુપ્તચર, કોઈક જાસૂસ લાગે છે. હું આ કિલ્લાના જે અધ્યક્ષ આગેવાન છે એને કહી તને આકરી સજા કરાવીશ. એ તને ઓળખી અને જે યોગ્ય હોય એ કરશે. સંન્યાસી પરિત્યજ પરિત્યજ ન અહમ પુનઃ આગમિષ્યામિ ન એવ પુનઃ કથિષ્યામિ. એટલે સંન્યાસી કહે છે કે છોડી દો, હું ફરી નહીં આવું અને ફરી વાર આવું નહીં કહું. દોવરિક તત્ વિગણ્ય તમ હસ્તેન ગૃહીત્વા નૈતિ. ને પછી દ્વારપાળ છે એને હાથથી પકડી અને દૂર લઈ જાય છે. સંન્યાસી પ્રબલ પ્રકાશ દીપસ્ય સમીપે દોવારિક અપી જાનાસી મામ. સંન્યાસી છે એ જ્યાં વધારે જ્વાળું છે એવા દીવા પાસે જઈ અને કહે છે કે દ્વારપાળ, શું તે મને ઓળખ્યું? દોવારિક નિપુણમ નિરીક્ષ અયે આર્યઃ ખલુ ભવાન આર્ય ક્ષંતુમ અર્હતિ મામ. એટલે દ્વારપાળ છે એને બરાબર જોઈ અને કહે છે કે અરે આર્ય, ખરેખર આપ છો, મને માફ કરો, મેં તમને ન ઓળખ્યા. સંન્યાસી તસ્ય પૃષ્ઠે હસ્તમ વિન્યસ્ય દોવારિક મયા તે પરીક્ષા કૃતા ત્વમ યોગ્ય સ્થાને નિયુક્ત અસી. એટલે સંન્યાસી છે એ દ્વારપાળની પીઠ ઉપર હાથ ફેરવીને કહે છે કે હે દ્વારપાળ, મેં તારી પરીક્ષા કરી, તું યોગ્ય સ્થાને નિમાયેલો છે. ઉત્કોચાઈ અલોલુપાહ ત્વાદૃશાહ પ્રભુણામ પુરસ્કાર ભાજનમ ભવંતી. નિર્લોભી અને લાલચથી પરેવા તારી જેવા લોકો પ્રભુના ઇનામના ભાગીદાર બને છે. અહમ તવ પ્રામાણિકતા પ્રભુ સન્નિધો કથયિષ્યે. હું તારી પ્રામાણિકતા સ્વામીની સામે કહીશ. કુત્ર વર્તતે શ્રીમાન, ક્યાં છે તેવું?
કિમ અનુતિષ્ઠતિ સંપ્રતિ સહ, અત્યારે શું કરતા હશે? એટલે સંન્યાસી છે દ્વારપાળને કહે છે કે મેં તારી પરીક્ષા કરી, તું યોગ્ય સ્થાને નિમાયેલો છે. તારી જેવા અલોભી નિર્લોભી લોકો છે એ સ્વામી રાજાના પુરસ્કારના ભાગીદાર બને છે. હું તારી પ્રામાણિકતા સ્વામીની સામે કહીશ. એવો ક્યાં છે અને શું કરે છે? એટલે અહીંયા દ્વારપાળની પરીક્ષા લેવામાં આવે છે અને જેમાં દ્વારપાળ ઉત્તીર્ણ થાય છે. ખરેખર એ પ્રામાણિક છે, નિષ્ઠાવાન છે એ સાબિત થાય છે. સંન્યાસી: તું તો દ્વાર રક્ષક છે, ક્યારેય તું ધનવાન નહીં થાય. અમે વનોમાં અને ગુફાઓમાં વિચરીએ છીએ. અમે સમસ્ત રસાયણ તત્વ જાણીએ છીએ. દ્વારપાળ: હોઈ શકે, આગળ આગળ. સંન્યાસી: જો મારા પ્રવેશને તું નહીં રોકે તો તને ઈચ્છા મુજબનું રસાયણ આપીશ. તેનાથી 50 તોલા જેટલું તાંબુ સોનું થશે. દ્વારપાળ: અરે કપટી, મને વિશ્વાસઘાત કરવાનું શીખવે છે. અમે તેવા નથી. કહે, તું કોણ છે? ક્યાંથી આવે છે? હું તને કોઈનો જાસૂસ માનું છું. કિલ્લાના ઉપરી અધિકારીને જણાવીને હું તને સજા કરાવીશ. તે તને ઓળખીને યોગ્ય કરશે. સંન્યાસી: છોડી દે, છોડી દે. હું પાછો નહીં આવું. હું એવું ફરીવાર નહીં કહું. દ્વારપાળ તો અવગણીને તેને હાથથી પકડીને લઈ જાય છે. સંન્યાસી: પુષ્કળ અજવાળાવાળા દીવાની પાસે. દ્વારપાળ: શું તું મને ઓળખે છે? દ્વારપાળ ચીવટથી જોઈને: અરે, ખરેખર આપ તો સ્વામી છો. શ્રીમાન, મને આપ માફ કરવાને યોગ્ય છો. સંન્યાસી તેની પીઠ પર હાથ મૂકીને: દ્વારપાળ, મેં તારી પરીક્ષા લીધી. તો યોગ્ય સ્થાન પર નિમાયેલો છે. લાંચ રૂશ્વત માટે લાલચું ન હોય એવા તારા જેવાઓ સ્વામીના પુરસ્કારને પાત્ર બને છે. હું તારી ઈમાનદારી સ્વામીની આગળ કહીશ. તે શ્રીમાન ક્યાં છે? અત્યારે તેઓ શ્રી શું કરે છે? આવી રીતે છે એ આપણે દ્વારપાળ પાસેથી આ પ્રામાણિકતા અને ઈમાનદારી, નિર્લોભીતાના ગુણો છે સ્વીકારવાના છે. અહીંયા આપણો પ્રસ્તુત પાઠ પૂર્ણ થાય છે. MCQ ટીક થઈ ગયા હશે. આગળ જે સંસ્કૃત ગુજરાતી ક્વેશ્ચન આન્સર છે એ ફેરબુકમાં લખી કાઢજો.